હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં છે તો બધાને જય માતાજીને જય સુરપુર દાદા મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી પર વ્લોગનું નામ છે સંજય વાઘેલા. તો મિત્રો આગળના બ્લોગમાં આપણે સુરપુર દર્શન કર્યા, ત્યારબાદ આપણે આરતી દર્શન પણ થયા. તો મિત્રો અત્યારે આપણે દાનબાપુના દર્શન કરી રહ્યા છીએ, જે પોતાની ઘોડી લઈને જઈ રહ્યા છે. તો મિત્રો આગળ આપણે સુરપુર દાદાના દર્શન કરશું, તો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં આપણે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખી લેજો મિત્રો. તો મિત્રો દાનબાપુની હાજરી અહીં સોમવારે સાંજેથી લઈને મંગળવાર આખો દિવસ માટે હોય છે, અને ત્યારે બપોરની જાહેર સભા બાદ જે લોકો વૈશાખ મુક્તિ માટે આવ્યા હોય છે તેઓનું સંબોધન, ત્યારબાદ અહીં બાપુ આવી રીતે સાનિધ્યમાં હાજર હોય છે મિત્રો. તો મિત્રો દાનબાપુના દર્શન કરીને આપણે આગળ મંદિર તરફ જઈએ છીએ. થોડી વારમાં બાપુ પણ શેડ નીચે આવી જશે, તો પાછા ફરી વાર આપણે દર્શન કરશું. તો અત્યારે આવી ગયા છે દાદાના મંદિરે. તો મિત્રો દાદાના સાનિધ્યમાં દર સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન આવે છે, અને અત્યારે પણ આવી ગયા છે. તો તમે જોઈ રહ્યા છો, તો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે. તો મિત્રો આ બાજુ સેલ્ફી પોઈન્ટ છે, જ્યાં લોકો ફોટા પડી રહ્યા છે. તો આપણે દાદાના દર્શન કરી ત્યારબાદ આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીશું. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખી લેજો મિત્રો. તો મિત્રો દાદાના મંદિરે આવતા આવી રીતે ગ્રીલ મારવામાં આવી છે, તે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આવી જ રીતે મંદિરની ઓલી બાજુ પણ ગ્રીલ મારવામાં આવી છે. તો મિત્રો મંદિરની આ બાજુથી આપણા ભાઈઓના દર્શન માટે જવાનું છે, અને મંદિરની ઓલી બાજુ બહેનોના દર્શન કરવા જવાનું છે. તો મિત્રો આપણે અહીંથી જ દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગઈ છીએ દાદાના મંદિરમાં. તો મિત્રો દાદાના દર્શન કરી કમેન્ટમાં જય સુરપુર દાદા લખી વિડીયો શેર કરી દેજો મિત્રો, જેથી કરીને અન્ય લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો દાદાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ બહાર. તો આ બાજુ તમને અહીં ખૂબ જ સુંદર અને સફેદ કબૂતર જોવા મળશે, જે દાદાના સાનિધ્યમાં તેના માટે મંદિરે પક્ષી ઘર પણ બનાવવામાં આવ્યું છે, તે તમે જોઈ રહ્યા છો આ બાજુ. તો મિત્રો હવે દાદાના દર્શન કરીને હવે આપણે શેડ તરફ જઈએ, જ્યાં દાનબાપુની હાજરી છે. તો આપણે દાનબાપુના પણ દર્શન કરીશું મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ શેડની નીચે જ, અને આપણી સામે જ દાનબાપુ બેઠા છે, તે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો અત્યારે પ્રસાદીની પણ વ્યવસ્થા છે, અને જે લોકો પ્રસાદીમાં બાકી હોય તેઓ પ્રસાદીની સાથે ચા અને નાસ્તો કરી શકે છે મિત્રો. અત્યારે દાનબાપુના આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો. તો મિત્રો આવી જ રીતે દાનબાપુ પોતે પણ સોમવારે સાંજે અને મંગળવારે આખો દિવસ માટે અને દાદાના ભક્તોની વચ્ચે જ બેઠા હોય છે, તે તમે જોઈ રહ્યા છો. અને મિત્રો આ બધા લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે. તો મિત્રો આજના બ્લોગમાં આપણે સુરપુર દાદાના અને સાથે દાનબાપુના પણ દર્શન થયા મિત્રો. આવી રીતે આપણે દર સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન દાદાનો બ્લોગ આવે છે, તો એના માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો દાદાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. તો દાદાના દર્શન કરી વિડીયો શેર કરજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર લખી લેજો મિત્રો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.